અલે ભણા હા બોલો. હું તું તો મોબાઈલમાં તો વોઇસ જ કરતો નહીં જીવનનો. હું કરું તાણ. લે બુધાલાલ ખાવી છે? ના બુધાલાલ હું નહીં ખાતો આવી. અલ્યા તાને લે મસાલો તો ખા. આ મસાલો લાવો થોડું. હા પડ્યો લે મસાલો ખાતું તાર હું બુધાલાલ ખાઉં છું. સોરી લાયા તા ના બધું. હું લાયો તો મારા પાસે તો વોઇસ છે. તને ખબર છે ને આપણો ધંધો છેવો છે પાછો? ના નહીં ખબર મને તો. નહીં ખબર ને તો હું કહેતો તો હા આમાં આવી રીતે તો કોઈ દાડા જોઈ એવા લાગતા નહીં. હોવો પાછું કોક કરવું પડશે. પણ હું કરવાનું? હું બોડીએ લાવો છો એમનામાં? પણ હું કરવાનું એમનેમ? ગોમના 4 છોકરા બીજા બગાડવા પડશે નકા આપણા ખર્ચા ચોથી ને કરશે. કોઈ ખબર ના પડી વાત ને. અલ્યા ભાઈ ભોણામાં હું તને કેવી રીતે સમજાવું? હું તારો માહો તવ છું જો. તારે કોઈને કહેવાનું નહીં. હવે આ બુધાલાલ ના ખર્ચા જો આપણા મસાલા બીડી સિગરેટ કેટલું વ્યસન છે કે? ખાસી વ્યસન. અને તાર માસી પાછી તને ખબર છે ને કે ઝાડ છે પૈસા નહીં હાલતી. તમાર માસી તો શેકણી લઈ આલતા તો બેઠી તોણે ના નહીં તોણતી શેકણી તો. પણ હું શું કઉ છું તું મારી વાત સાંભળ. હવે જો આપણે તો પેલું એ વ્યસન છે પાછું ખબર છે ને? ના આપણે જોયા નહીં કરી. ચાલુ કરી છે? મારે તો ચાલુ જ છે. શિયા દાડા બંધ કર્યું છે તે ચાલુ કર્યું હું ચાલુ જ છે પહેલાથી. એટલે હું શું કેતો તો આપડા બધા વ્યસનમાં હું પોકાઈ એવું નહીં દિયરનું. હું છે ગામમાંથી નવા ચેલા તૈયાર કરવા પડશે પાછા. પણ નવા ચેલા હોગી છો કોઈ દેખાતું નહીં. તો ગમે ત્યાંથી હું પકડી લાવું છું. તું ચિંતા ના કરતા ખબર છે ને તાર માહો ચેવો છે પાછો? બરાબર. હોવા પાછું કેવું કરશું કે હળો લે ડમઈ વાની હું છે ગેંગમાં નીકળી જઈએ વઈથી ભોગવા. લેડો તન હું ગોડો નવા પછી ચેલા ભોગવા પડશે ચોકથી. ઊભા છો આમ લેડો તન હેડો તાની. અલે ભણા હા બોલો. તો પૈસા લાવે નહીં. બુધાલાલ કાઢી નાખી આ મસાલો થૂચી દે. તાની તમારું બીજું કોઈ ખાવાની ઈચ્છા છે હું? આમ શું છે અસલ બે હારા એવા મુર્ગા ખોરવા પડશે ને તે એમાંથી આપણું આખું બધું નીકળી જાય ખર્ચા પાણી. પણ હવે એવા મુર્ગા તો શું હોગવા જવું? ગમે તે જો પકવું પડીએ. આ જો આ પેલા બેઠા મારા જીવનનું શિકાર કરવા નીકળ્યા તા. શિકાર તો હોમો આવ્યો છે મારો બેટો જો. દેખવા તો શું પણ આ તો થોડા વ્યવસ્થિત નહીં લાગતા? વ્યસન ના કરતા એ તો વ્યવસ્થિત આપણા ધંધો બગાડવાનો છે ભાઈ. થોડો સુધારવાનો છે. બરાબર. તાને શું કરશું? તો ગમે તે હોય ને હું પકડાઈએ છીએ તું ચિંતા ના કર. કોક તાન પ્લાન બનાવો ને. તાને ઈ તો ખરા. પૂછો તો મોબાઈલ પે શું કરશે? એ તો હું પૂછી લઉં છું તું ચિંતા ના કરતો. શું છે ભાઈ? હો કાકા શાંતિ? છો ના છો? વાયના જ છીએ અમે તો. ગોમના જ છો એમ? હો. ના ના બરાબર છે. તે શું કરો છો આટલા ઉભા? કોઈ નહીં આજ રજા હતી ત્યાં ફરવા આવ્યા હતા બસ આ મંદિરે દર્શન રજા હતી? શું ધંધો કરો છો તે? નોકરી કરીએ કાકા. નોકરી કરો છો એમ? અમદાવાદ હા. બરાબર. બુધાલાલ ખાવી જા? ના ના અમાર કોઈ વ્યસન નહીં. બચાલો ખાવે તો પાછો બોનો હાલ છે. ના ના અમાર કોઈ વ્યસન નહીં કાકા. પાછી ન ખાવી હોય તો લ્યો ને કાકો કે ગમના ભેગા થતા તે ખવરાઈ ના. ના ના તમાર બરોબર પણ અમે વ્યસન નહીં કરતા. આ તો જેને ભાણે ને તરત બધું જે હોય બધું વસ્તુ માંગે હોય બધું મળી રહે છે. તમારે મસાલો ખાવો હોય બુધાલાલ જે ખાતા એવું તો રાખતા નહીં. ફટ દઈને લઈ આલું છું પાછા. અત્યારે તો દિયોર નું ખાધા વગર ચાલે જ નહીં. શું કેવું પણ ના ચાલે. એટલે ભાઈ સુનિલ કાકો વાત કરી આથી આપણે પેલા ભાઈબંધ નહીં યાર પેલા નડિયાદ બાજુ ના નહીં ખાતા બધા મારા બેટા નહીં કહેતા મજા આવવાનો અને આપણે નોકરી કરીએ લોડ વાળી તે થાકી જવા ખાવીએ થાન થોડી ખાઈ લઈએ. લાવો કાકા તાન લાવો. લ્યો બુધાલાલ તો ખાવી પડે ભાઈ. લ્યો આ ચૂનો આલુ છું તમને પાછો. હો લ્યો ભોના અમનો આય વાત કહું. ઈ જોયું ને તારા મહાની કરામત કેવી છે? વાત સાચી છે પણ આવો અને કદી ખાધી નહીં તો ચક્કર બકર આઈને ભૂઈ તો નહીં પડે કે? તારે મહાનો ધંધો હું છે તને ખબર છે ને પાછો? ઓ આ ખબર. નવા બઢિયા પરોઠા ઈ મોય કેટલી વાર લાગે. બઢિયા પરોઠા ખરા બરાબર. ખાલી જોયા કર તું તારે. લાવા હું વાખું તમને નહીં ફાવા પાછું તમે તો નોકરી કરો છો યાર. કાકા મારો હાથે બગડ્યા. એ તો હાથ તો બગડી ભાઈ તું નામો. બાઈક ઉપર કરું ઓલું સીધો. આ હાથ બગડશે પણ તાર મગજ ફ્રેશ થઈ જાય. હા તમારું મગજ ફ્રેશ થઈ જાય છે. તમને થોડો નશો થશે ને મજા આવે નહીં આવતી?
ઓહો. એટલે લબક લબક થાય લે તો હરખું બા. થાય નવા નવી હોય એટલે બધું થાય શું કેવું કાકા તો નવા નવીમાં તો લબક લબકે થવાનું ને બધુંય થવાનું ભાઈ. કાકા ચક્કર તો નહીં આવે ને? ના ના કશું ના આવે. આમ બીજો કોઈ લોચો જ નહીં પડે ને ના અલ્યા પડતો છે ભલા જ નહીં છે આ તો મોટો તો મારી બારી જઈએ તો કાકા પછી કેમ બોલા બોલતો નહીં? ના ના હું તો શું બોલું આ મારા ભોણા પૂછી લો. તમે આ વ્યસન દીદી કરો ને તો કોઈ સારું નહીં. નોકરી બોકરીમાં તમારું મગજ આમ ઠેકોણે રહે તાનું. આમ ગમે તે લોડિંગ નોકરી હોય ને તો તમે વ્યસન કરો ને તો કમ્પ્લીટ તારું મગજ ફ્રેશ જ રહે તમારું અમારા પાસે જુઓ ટેન્શન ની દવા મળશે, દુખાવાની દવા મળશે, બધો વેચાણ છે અમારા જોડે. ટેન્શન ની ચી દવા? તાનું એ તો ભાઈ લેવું હોય તો પછી પૈસા તો હો. ટેન્શન નહીં ચાલો કાકા અમે અમે બહુ ટેન્શન માં બહુ ડિપ્રેશન અમારા પૈસા તો ઉપર. જી પણ અરે પૈસા આલી તાનું હાલવા પડ્યું. શું કેવું ભાઈ અમે આખો દાડી નોકરી ટાઈમે આખો દાડી ટેન્શન માં જ તાને હોઈએ. આ એની એક લાવો દાડો તાને, એની રજામાં. લાવો. એક તમે એક કામ કરો, આટલા બેહો શાંતિથી અને પૈસા લો, ભોના તું લેતાય દવા. હા હા હું લેતા બરાબર? આવું. આ ભાઈઓ માટે દવા લેતાય અને કેજે પાછો હા. દવા હારી આલે પેલા ને કહી દેજે. દવા તો હું લાવું પેચલ જ દવા લાવી પછી જો આ બાજુ આવો, પૈસા આલો, આ બાજુ આવો. તો પૈસા લઈ જાઓ કેટલા ભાઈ થયા? પાસેથી. ચેલા થાય ચેલા લેસી આપણે ચાર જણા છીએ ને, હા 200 રૂપિયા લેતો જા. લ્યો. લો, બસો લાવો. બરાબર? અને હારામાંની દવા લાવજે પાછો. આ કહી દીધું તને. તમે આટલે રહો તો હું લઈને આવું તને હો. બેહો બેહો છોકરો બેહો. ના મોટા વાતો કરો એટલી કળા કાકા એવી જેવી આ ટેન્શન ની દવા, અલ્યા ટેન્શન દવા તો ભલાદમી જબરજસ્ત આવે છે અમુક. તમે કદી હું છે અખતરો કર્યો નહીં લાગતો. ના ખબર બરાબર? પડે નહીં. હું તમને અખતરો કરાવું છું. બરાબર? તમારે ચિંતા નહીં કરવાની. તમારું નોકરીમાંથી લોડ ઓછો થઈ જશે. તમારા મગજમાંથી ટેન્શન અમૂડું જતું રહેશે. બરોબર. અરે કાકા હોભળો મારી વાત હું છે બોના છે પાછો આવ્યો તું પાછો? મારા હારું થોડું કોમ હતું શું કા હતું? પૂછવા આવ્યો હું કહું શરદી ઉધરો જ જાય એવી દવા લાવું કા પછી બખાડા કરે એવી દવા લાવું જો તું અમનો આય હું તને શું કહું છું ખબર હે? હમ. શરદી ઉધરો તો સાઈડમાં રહી, પણ જો તું આખી માલ મિલકત બધી એ જતી રહે ને એવી દવા લેતો આય ચોકથી. એવી લાવું ને? ઓવા પાછો આ હા. તને કીધું. હા. તું ઓય, મારો ભણો થઈને મારા તને હા, એ શીખવાડવાનું જતા હોય તો છે. નહીં ને, ઊભા રાખજે તાર સારું બરાબર? તમારું બધું જતું રહેશે આમાંથી. એ સુનિલ વાત કરો બધું જતું રહે એટલે કાકા તમને સમજાવું છું, તમે એક વારકી દવા લ્યો પેલા. બરાબર? ટેન્શન જતું રહે ને? બધું જતું રહેશે તમારું. બરાબર? અલ્યા સુનિલ હા. અરે બધું જતું રહે એમ કઈ આપણે ના જતા તો હું રહીએ એમ જ કહું, ના પૂછ્યું મને પથારી ફરી જાય ટેન્શન જશે કે આપણું બધું જતું રહે. તાણ નકર મહિના છેલ્લે વિવાહ કરવાનો છે મારા પાસે ભાગ પેલું એ કરશે ના ના આપણે આજનો દાડી લઈએ. ઓ નકર કાકો ને પેલો ભાઈ તો મને તો હાવ ડફે લાગે આમ તો જોઈને એવું નહીં લાગતું, અમને એ જ કોક ને. ઓછા હોય દાળમાં કાળું એવું નહીં લાગતું. ઓ કોક લે જ તો એવું પણ એક થાય કામ કરો, હા આજનો દાડી લઈ લઈએ, જોઈએ ટેન્શન દૂર થાય કે નહીં. કાલ કને આપવું હા પાછા વન ફરીથી ભેગા જ નહીં થવું. હવે રાત ગઈને બાદ ગઈ હા તો હેડો કાકા પાન. હા, હેડો. અલ્યા બે ચડ્યા હું ગુછુડ પૂછુડ આ તો કરો અમારી છો? નોકરીની વાત હતી કાકા નોકરીની વાત ઓવા, હતી. એટલે છેલ્લા વાગે જવું હશે એમ કહો. ના ના તમારી શાંતિથી તમે તારું ઊંઘીને ઉઠો ને પછી જજો તમે તાર નોકરી. ના ના બરાબર? બરાબર તાને અલ્યા નોકરીનો એ બોજો હળવો થઈ જશે તમારા મગજમાંથી. હું લેવા ચિંતા કરો છો ભલા આદમી તમે તો? કશો હતો નહીં, તમે બરાબર. કહો હોય તો તમારો વિશ્વાસ રાખીએ કાકા. ના ના હું કીધું ને તમને બસ તાને બધું મારા પર છોડી દો. હું કરીને જવું પડશે નકર મારા બધા જતા રહે બધા મહા એ ભણા આઈ જજો. આ જોજો મારો ભણો છે ને તાને આ તમારું કરવા માટે મારો ભણો દોડતો જો છે પાછો. કાકા પાણી આ તો પાણી તો અમે રોજ પીએ છીએ. અરે ભાઈ પાણી નહીં, આ તો દવા છે દવા. દવા ઓ આ દવા છે. આ દવા તમે પીછો ને એટલે તમારો મગજમાંથી બધો લોટ ઓછો થઈ જશે. બરાબર? નીચે દવા કાકા લોડો છે. એટલે દવા તો એક એક જોરદાર ગુંઠો આવે. તો પીઓ એક એક ગુંઠો મારો હાલ પછી ખબર ભોના તું પડશે કહી દેજે, ઓન કહી દે તારી એક એક દશા ગુંઠો કેવી મારો. હતી પેલા. આ મારા ભોનાની દશા કેવી હતી પૂરો. દશા સુધરી આ મારો ભોનો ખરો ને એ પેલા તમારી જેવી જ નોકરી કરતો હતો. હમ. અત્યારે મારા હંગાતી થયો ને પછી મારો ભણો મારો જલસા છાંગ જ છોડવા કરું માંગતો જ નહીં. જલસા જ કરે છે અને ફરે છે મારા હંગાતી. એ કાકા આટલી દવા 200 રૂપિયા ની આવે આ 200 રૂપિયાની ભાઈ આ તો હારામાંની દવા મંગાઈ છે. તો તો કાકા અમાર તો આખો પગાર આમ જ હતો ટેન્શન કાઢીએ કહું કરીએ અમારે તો ખબર જ નહીં પડતી ભાઈ. અહીંયા પગારની છો વિચારો છો તમે? એક વાર પેલા મારી હંગાતી બેસીને અખતરો કરો કે છું ભલાદમી. હાલજો, તાનું લાવજો. હારું યાર. લેજે કે પેલા તું લે. તાનું. હવે તમે લ્યો તમે પેલા, લ્યો કઈ તમે લ્યો પેલા, લ્યો પેલા તમે લ્યો, હું જોઉં કેવું હોય. હા લે આ સુનિલ હા અમારે તો બાસ આવે તમે બાસ આવે લાવજો. જો અલે આ જબર બાસ આવે યાર. એટલે ભોણા આવું હ દવા તો 20 ટકા આવે. દવા મારું ગુંઠો? દવા એટલે મેકાય મારું ગુંઠો મારજો. અરારા કેવું હ અડધું બા- કાકા આ દવા કશી કા ઝેર છે હું પીવું કે ના પીવું? આ મારું બેટું અને સમજાવો કોક.
બરાબર હું જોઈ જોઉં તમે રવા દેજો અમારો બેટો દિયો દવાની કદર કરતો નહીં આ તો આવું હલે હરખુબા બે વાર નીકળ્યા હું નહીં કહેતો આ તો જેવું હોય યાર આ કાકો મારવાની દવા ના લાવ્યો હોય. નું લાઈ લાજ્યું અંદર અરે મન તો હજુ તમારીઓ ખાઈ જઈ હું કાકા આવું લઈને આવ્યો તમે અને ભાઈ જો મારી વાત સાંભળો તમે ભોય બેહો પહેલા ભોય બેહો તમે તાર બેહો આ છે ને મારવાની દવા નહીં બરાબર તમને એવું લાગતું છે કે કાકાએ મારવાની દવા કરી કાકાએ મારવાની દવા નહીં કરી બરાબર હું કેવું પણ ના મારવાની દવા નહીં કરે હમણાં તમે હા, બધું તાર ભૂલી તમે જાઓ. પીજો અમે જોઈએ અમે તમે આપીશું પીવો. જો તમે પીઓ અમે પછી પીએ અમને કોઈ થયું ના તમને કોઈ- અમને કશું ના થાય તમે અમાર નવાની હાડિયા પડ્યો છો બોલો કેવું રાજતું પણ દવા તો સારું આપણે જ રોજ પીએ છીએ હા ભોનાને કોઈ થયું હા કોઈ નહીં. તો પછી તાનું હરખુબા પીજો ફરીથી જોઈએ તમે બે નવા નિહાળિયા પડો છો મારી વાત સાંભળો હમ. બરાબર હમ તમારે રોજ મારા પાસે આવવું પડશે રોજ તો કાકા અમે ઘેર આવ્યા હતા નહીં અમારે તો એક જ તમે રજા હોય. નોકરી થી આવો ને હા. એ ટાઈમે તમારે મારા પાસે આવી જવાનું શેમ બોના અમે રાતે બરાબર. કાકા અમે રાતે મોડા આવીએ 12 વાગે હોય તમે અરે તમે તાર રાતે 12 વાગે બે આવો છો તમારે શું છે આ માહોન ભણો બે તમારી સેવા માટે તૈયાર જ હતી એવું ગમે છે તે ટાઈમ આવો ગમે તે ટાઈમે તમે મારો? તાર આવો મારો પીઓ છે તાર થોડી અંદર નસો મૂત્ર તાણે તો અસર કરે આવો પાછું લે સારું છે સારું છે પણ ઓહો. હવે કમ્પ્લીટ થઈ જઈને આ મોરી આપણે અમીના કાને? લથડ્યો લ્યો. ભૂઈ પડી છે લે બોના કાકા લગાઈ તું એ એ કાકા બોલો ભાઈ શું છે આ તો બધું ગોળ મોળ ભમવા મળ્યું કાકા કોઈ ને તમે અલ્યા આરામ ભાઈ. કરો ઘણી વાર તાર મોટી તમે મારી વાત સાંભળો ઘણી વાર આરામ કરો બરાબર અમે પેલી બાદ ખેતરમાં ઓટો મારીને આવીએ છીએ અને પછી તમને એવું લાગે ને તો તમે તાર ઘેર જતા રહેજો અને કાલ પાછા આ જગ્યા પર આવી જજો બરાબર હું કીધું સારું ઓવર કાલ પાછા આવી જજો લે હેડ ભરા ઉભો થાવ તો એ જલ્દી કર ઓડો તાને આપણું તો થઈ ગયું છે આમ આપણું તો થઈ તાને ગયું. રૂપિયા 200 ની દવા મંગાવી હતી ને વ્યસનથી કોઈ સંબંધ નથી આ તો ખાલી તમને મનોરંજન કરાવવા હેતુ બનાવેલો છે તો મિત્રો આ દિલ ઉપર કોઈએ ના લેશો અને મિત્રો ટૂંક સમયમાં અમારો બીજો ભાગ આવે છે તેને પણ નિહાળજો અને નવા હોય તો અમારી ચેનલ શીતલ સ્ટુડિયો સુંઢિયાને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને આવનાર વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે જય જય માતા માતાજી